આપણે ત્યાં કહેવાય છે કે આપણા દેશની વિચારસરણી સર્વધર્મ સંભાવની છે અને દરેક ધર્મને સરખો દરજ્જો, સરખું સન્માન, દરેક ધર્મ પ્રત્યે સરખી ગર્વની વાત। પરંતુ શું ખરેખર આવું છે? સવાલ એટલે પૂછવો પડે છે કારણ કે સમાનતાની વાત કરનારો જ્યારે વિવાદ થાય ત્યારે ગાયબ થઈ જાય છે અને આવો જ વિવાદ સામે આવ્યો છે ગુજરાતના 2 શહેરોમાંથી। વિવાદમાં ગંભીરતા એટલા માટે છે કેમ કે ધર્મને લઈને અખતરા ભૂલકાઓ સાથે થઈ રહ્યા છે। સવાલ એ છે કે જો બધા જ ધર્મ સમાન છે તો પછી વિવાદને અવકાશ જ કેમ છે? આ ફોટો અને વિડિયો છે જામનગર અને ડભોઈની આંગણવાડીઓના। સ્થળ જુદા જુદા છે પરંતુ ઘટનાઓ એક સમાન છે। હિન્દુ બાળકો જ્યાં ભણે છે ત્યાં મુસ્લિમ તહેવારો વિશે જ્ઞાન અપાઈ રહ્યું છે। એટલું જ નહીં, રીતસરની નમાઝ પડતા શીખવાડાઈ રહી છે। માથે રૂમાલ બાંધીને નમાઝ પઢાવાઈ રહી છે। સાંભળો કેવી રીતે બાળકોને તાજિયા વખતે શું બોલવું તે શીખવાડાઈ રહ્યું છે। પછી તાજિયા ઉપાડે ત્યારે શું બોલે? યા હુસૈન, યા હુસૈન, યા હુસૈન, યા બોલો જોરથી હાલો। આ દ્રશ્યો જામનગરની સોનલનગર વિસ્તારની આંગણવાડીના છે। બીજી તરફ આ જ રીતે મુસ્લિમ ધર્મની સમજ વડોદરાના ડભોઈની કરનાળીની આંગણવાડીમાં પણ અપાઈ। અહીં તો એક પણ બાળક મુસ્લિમ નથી કે અભ્યાસક્રમમાં પણ કોઈ ઉલ્લેખ નથી। જો કે આ ઘટનાઓ વિશે એવું કહેવાય છે કે એક પરિપત્ર થયો છે જેમાં તાજિયા વિશે સમજ આપવાનો આદેશ છે। દર વખતે અમને હોતું નથી પણ આ વખતે એ લોકો જ ઉપરથી એવી રીતે મોકલેલું કે ભાઈ ઈદની ઉજવણીમાં બાળકો શું કરે, કેવા કપડાં પહેરે, કઈ રીતે તહેવાર ઉજવવાનું, કેવી રીતે દર્શન કરવાના। એ અમારે લઘુમતીના 2 બાળકો આવે છે, શકલેન અને હસનેન। એ 2 બાળકોએ નાની એવી કાલગીરી ભાષામાં એ લોકોએ બાળકોને શીખવાડેલું અને અમારા બાળકોને પણ આ થોડુંક નવું જાણવા મળ્યું એટલે એ પણ થોડાક ખુશ થયા અને આ વિડીયો મેં વાલી ગ્રુપમાં પણ મૂકેલો। વાલી ગ્રુપ તરફથી પણ મને સારો એવો રિસ્પોન્સ મળેલો છે। અને બીજું કે આપણા સૌથી નાની ઉંમરના આઈપીએસ અધિકારી સફન હસન એ પણ એક લઘુમતી સમાજમાંથી જ આવે છે અને એને પણ આપણે ગીતા, રામાયણ, કુરાન એ પણ મોઢે આવડે છે। જે પરિપત્રની વાત છે તેમાં આંગણવાડીમાં ઈદની ઉજવણી માટે 30 મિનિટ ચર્ચા કરવાનો આદેશ છે અને તેમાં માર્ગદર્શન પણ અપાયું છે કે બાળકોને શું શીખવવું। જેમ કે ઈદ કોણ મનાવે છે, ઈદ કેમ મનાવાય છે, ઈદના દિવસે લોકો શું કરે છે, ઈદના દિવસે લોકો શું બનાવે છે, મસ્જિદમાં જઈને શું કરે છે। આ જ પરિપત્ર પ્રમાણે બંને આંગણવાડીમાં ભૂલકાઓને ઈદની સમજ અપાઈ। પરંતુ હિન્દુ સંગઠનો આ ઉજવણીથી નારાજ છે। તેઓ પૂછી રહ્યા છે કે મુસ્લિમ ધર્મની સમજ હિન્દુ બાળકોને શા માટે અપાય? શું આ ભૂલકાઓનું બ્રેન વોશ કરવાનો પ્રયાસ છે? ખરેખર 30 બાળકોની સંખ્યામાં 2 બાળકો મુસ્લિમ છે અને જામનગરની જે સ્કૂલની અંદર જય શ્રી રામ અને મહાદેવ હરના નારા લગાવવામાં માર પડે છે અને આવી આંગણવાડી, આવી અમુક સ્કૂલોને જોતા ત્યાં પણ એક બાળકોના માનસ પરિવર્તન કઈ રીતના થાય એ દેખાઈ રહ્યું છે। ખરેખર ધર્મ પરિવર્તનને લઈને આ વિષય આગળ વધી રહ્યો છે અને ગુજરાતમાં હિન્દુ સેના આ સહન નહીં કરી શકે। બહુલક પ્રજા જ્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી હોય ત્યાં આગળ ઠંડા કલજે ધર્માંતરણનો પસારો કરાવવા માટેના પ્રયાસો તંત્ર કેમ ચૂપ? ડિંડોર સાહેબ શું કરે છે? પાનસરિયા સાહેબ શું કરે છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કરે છે? પ્રણાલીઓ પર થતી આવી કુઠારઘાતોને સહન કરવામાં નહીં આવે અને બાળ માણસો સાથે ખેલવાનું બંધ કરજો ને તો વરવા પરિણામો દરેકે ભોગવવા પડશે। આ હિન્દુ સમાજના આગેવાનોનો આક્રોશ છે। સ્પષ્ટ આક્ષેપ છે કે બાળકોના માનસ સાથે છેડા થઈ રહ્યા છે। જો કે ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યા છે। જે કામ મદ્રેસાઓએ કરવાનું હોય છે એ કામ આંગણવાડીમાં કરવામાં આવી રહ્યું હોય એવું દેખાય છે। એટલે આંગણવાડીઓને મદ્રેસા બનતી અટકાવવી પડે અને અમે છે ત્યાં સુધી તો કોઈ આંગણવાડી મદ્રેસા નહીં બની શકે। ચોક્કસથી કોઈ આંગણવાડી મદ્રેસા ન જ બનવી જોઈએ, પરંતુ સવાલ એ કે આપણે સર્વધર્મ સંભાવની વાતો કરીએ તો પછી તમામ ધર્મનું જ્ઞાન બાળકોને મળે તેમાં ખોટું શું છે? હિન્દુ ધર્મના તહેવારોની ઉજવણી થાય તો મુસ્લિમ ધર્મના કેમ નહીં?
મુસ્લિમ બાળકો દિવાળી ઉજવી શકે તો હિન્દુ બાળકો ઈદ કેમ ન મનાવી શકે? કોઈ પણ ધર્મની સામાન્ય બાબતોનું જ્ઞાન હોય તેમાં ખોટું શું છે? શાળામાં પાયો પાકો થાય છે તો બાળકો ધર્મ પ્રત્યે સંભાવ શીખે તો તેમાં ક્યાં ખોટું થઈ રહ્યું છે? હા, ચોક્કસથી આ બ્રેન વોશ થતું હોય તો જરા પણ ન ચલાવી દેવાય. પરંતુ ધર્મ વિશેની સામાન્ય સમજ અપાતી હોય તો શા માટે આપત્તિ વ્યક્ત થઈ રહી છે? શું આ છે સર્વધર્મ સંભાવની ભાવના? શું આ છે તમામ ધર્મને સરખું મહત્વ આપવાની ભાવના? આવા કિસ્સાઓ અનેક છે. હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય કે કોઈ પણ ધર્મ, અન્ય ધર્મનું સામાન્ય જ્ઞાન હોવું, બાળકોને તેનું જ્ઞાન આપવું, તેમાં કોઈ ખરાબી નથી. ખરાબી ત્યારે છે જ્યારે ધર્મને લઈને રાજનીતિ થાય છે, લોકોમાં દ્વેષની ભાવના ઊભી થાય છે, વૈમનસ્ય અને વેર ઝેર ભેળવાય છે. બ્યુરો રિપોર્ટ, TV9.